વેલકમ સ્ટુડન્ટ. ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ. તો પરમાણુ અને અણુઓ ચેપ્ટરની અંદર આપણે જોયું કે જ્યારે તમે રાસાયણિક સૂત્ર લખો તો રાસાયણિક સૂત્ર લખતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો રાસાયણિક સૂત્ર લખતી વખતે જે ધાતુ હોય એને આપણે ડાબી બાજુ લખીએ છીએ અને જે અધાતુ હોય એને આપણે જમણી બાજુ લખીએ છીએ. આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા જેની અંદર સોડિયમ ક્લોરાઇડની અંદર સોડિયમ ધાતુ છે અને ક્લોરીન અધાતુ છે. તો સોડિયમને પહેલા લખવામાં આવે એટલે કે ડાબી બાજુ અને ક્લોરીન જે છે એની જમણી બાજુ લખવામાં આવે છે. તો રાસાયણિક સૂત્ર લખતી વખતે આ બધા જ નિયમોનું પાલન થવું જોઈએ. તો એની પછીનો જે પ્રશ્ન છે, એના પછીનો જે ટોપિક છે એની અંદર દ્વિઅંગી સંયોજનો એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે બે અથવા બેથી વધારે તત્વો ભેગા થાય ત્યારે જ એને સંયોજન બને છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થાય તો પાણી બને છે. તો સંયોજન દ્વિઅંગી સંયોજનો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. બે જુદા જુદા તત્વો, મેં કહ્યું એમ કે સોડિયમ અને ક્લોરીન બંને તત્વો ભેગા થાય તો સોડિયમ ક્લોરાઇડ બને. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થાય તો પાણીનો અણુ બને એટલે કે પાણી સંયોજન બને. MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો Mg અને Cl બંને તત્વો જુદા જુદા તત્વો ભેગા થઈ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દ્વિઅંગી સંયોજનોની વ્યાખ્યા છે, વ્યાખ્યાને આપણે આ રીતે આપી શકીએ: બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. તો દ્વિઅંગી સંયોજનો એટલે કે બે જુદા જુદા તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજન પામે, સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવામાં આવે છે. એના પછી સંયોજનોના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞા, હાઇડ્રોજન તત્વ છે એની સંજ્ઞા H છે, ઓક્સિજન તત્વની સંજ્ઞા O છે, એવી જ રીતે ક્લોરીનની જે સંજ્ઞા છે કેપિટલ C અને સ્મોલ l, તો Cl છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે સંયોજન લખો તો એમાં આપણે શબ્દથી નથી લખતા, કોઈ પણ તત્વનું શબ્દથી આપણે નામ નથી લખતા, પણ ત્યાં તેની સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. તો સંજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરી અને એને સરળતમ સંયોજનમાં કેવી રીતે લખાય એ આપણે અહીંયા શીખવાનું છે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, સંયોજનના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. ઘટક તત્વની નીચેની સંયોજકતા લખવામાં આવે છે. તો કેવી રીતે લખવામાં આવે છે આપણે આગળ જોઈશું, પણ અહીંયા સમજી લો કે ઘટક તત્વોની જે સંજ્ઞા હોય, બરોબર, એ સંજ્ઞાની નીચે સંયોજકતા એટલે શું? તો કે જે તત્વ હોય એ તત્વની જે ઇલેક્ટ્રોન રચના છે, ઇલેક્ટ્રોન રચનાની અંદર સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે. તો સંયોજકતા કોષ એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન, અને સંયોજકતા ઇલેક્ટ્રોન એક તત્વના અને બીજા તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન બંને ભેગા મળી અને સંયોજનની રચના કરે છે. તો સંયોજકતા એટલે શું? તો સંયોજકતા જે છે વેલેન્સી કહેવાય ને, વેલેન્સી સંયોજકતા એટલે કે જે ઇલેક્ટ્રોન રચના હોય, તત્વની અંદર રહેલા ઇલેક્ટ્રોનની રચના જે કરેલી હોય એમાં સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એ તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. અને જ્યારે પણ સંયોજન બને તો જુદા જુદા તત્વોની સંયોજકતા એકબીજા સાથે સંયોજાય અને એ ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરી અને સંયોજન બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત, સંયોજનોના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞા એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે તો હાઇડ્રોજનની સંજ્ઞા લખવાની, ઓક્સિજનની સંજ્ઞા લખવાની, અને બંનેની સંયોજકતા, ઓક્સિજનની જે સંયોજકતા છે એ -2 છે એટલે કે 2 છે, અને હાઇડ્રોજનની જે સંજ્ઞા છે એ 1 છે. તો વિદ્યાર્થી મિત્રો બંને ઘટક તત્વો જે અહીંયા છે એ બંનેની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સંયોજકતા લખવામાં આવે છે. ત્યારબાદ સંયોજકતા પરમાણુઓની સંયોજકતાને ક્રોસ કરવામાં આવે છે. એટલે કે જે એ આપણે આગળ જોઈશું, ઉદાહરણથી જોઈશું તો આપણને વધારે ખબર પડશે, પણ ફરી એક વખત અહીં જોઈ લઈએ કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. સંયોજનના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. સંયોજકતા એટલે મેં તમને સમજાવ્યું એમ કે જે તત્વો હોય એની ઇલેક્ટ્રોન રચના
ઇલેક્ટ્રોન રચનાની અંદર એની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સંયોજકતા પરમાણુની સંયોજકતાને ક્રોસ કરવામાં આવે છે. કેવી રીતે ક્રોસ કરવામાં આવે છે આપણે સમજીશું. સૌથી પહેલા મેં લીધું છે હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે એને HCl કહેવાય. તો અહીંયા મેં લખ્યું છે સંજ્ઞા. તો હાઇડ્રોજન ક્લોરાઇડ ની અંદર હાઇડ્રોજન જે છે એને આપણે પહેલા લખીએ છીએ. તો હાઇડ્રોજનની જે સંજ્ઞા છે એ H અને ક્લોરાઇડ એટલે Cl. હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે બીજી જે સંજ્ઞા છે એ થશે Cl. તો હાઇડ્રોજનની સંજ્ઞા H અને ક્લોરાઇડ એટલે કે ક્લોરીનની સંજ્ઞા અહીંયા Cl થશે. હવે સંયોજકતા, તો કે હાઇડ્રોજન જે છે એના સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન. એ રીતે Cl જે છે એના સંયોજકતા કોષમાં પણ 1 ઇલેક્ટ્રોન. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બે જુદા જુદા તત્વોની આપણે અહીંયા આગળ સંજ્ઞા લખી, હાઇડ્રોજન અને ક્લોરીન. આ બંને જુદા જુદા તત્વોની સૌપ્રથમ આપણે સંજ્ઞા લખી. ફરીથી વિદ્યાર્થી એક વખત સમજો કે અહીંયા આપણને કહ્યું હતું કે દ્વિઅંગી સંયોજનો જ્યારે બનાવવામાં આવે તો સૌપ્રથમ એ તત્વની સંજ્ઞા લખવામાં આવે છે. તો અહીંયા બે તત્વો છે હાઇડ્રોજન અને ક્લોરીન. તો પહેલા આપણે હાઇડ્રોજન લખ્યું, પછી આપણે ક્લોરીન લખ્યો. તો હાઇડ્રોજન અને ક્લોરીન, હાઇડ્રોજનની સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન છે, એવી જ રીતે Cl ની સંયોજકતા કોષમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. અને છેલ્લી લીટીમાં આપણે વાંચ્યું કે ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાને ક્રોસ કરવામાં આવે છે. તો હવે આપણે ક્રોસ કરીએ. તો અહીંયા હાઇડ્રોજનને હું આ રીતે ક્રોસ કરું અને Cl ને હું આ રીતે ક્રોસ કરું તો તમે જોઈ શકો છો કે બંનેની જે સંજ્ઞાની અંદર આપણે ક્રોસ કર્યું એ ક્રોસની અંદર બંનેની સંયોજકતા અહીંયા વીજભાર જે છે સમાન થઈ જાય છે. જો અહીંયા પણ એક છે અને અહીંયા પણ છે. એનો મતલબ કે જે રાસાયણિક સૂત્ર બનશે એ રાસાયણિક સૂત્ર બનશે HCl. એ રાસાયણિક સૂત્ર શું બનશે? HCl. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે અહીંયા હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનની સંજ્ઞા, ક્લોરાઇડ એટલે ક્લોરીનની સંજ્ઞા Cl, બંનેની સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે તમે આ રીતે ક્રોસ કરશો એનો મતલબ એવો થાય કે અહીંયા હાઇડ્રોજન પણ એક જોઈએ અને ક્લોરીન પણ એક જોઈએ. તો એની જે અહીંયા સંયોજકતા, અહીંયા જે રાસાયણિક સૂત્ર બને છે એ બનશે HCl. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જ્યારે પણ તમે રાસાયણિક સૂત્ર બનાવો તો એમાં દ્વિઅંગી સંયોજનો જ્યારે બને તો દ્વિઅંગી સંયોજનોમાં બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ, તો અહીંયા બે જુદા જુદા તત્વો કયા છે? હાઇડ્રોજન અને ક્લોરીન. તત્વોથી બનતા સરળતમ સંયોજનને દ્વિઅંગી, આ દ્વિઅંગી સંયોજન થયું. દ્વિઅંગી સંયોજનોની અંદર રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞા. સૌપ્રથમ આપણે સંજ્ઞાનો ઉપયોગ કર્યો. અહીંયા હાઇડ્રોજન માટે H અને ક્લોરીન માટે Cl. હવે સંયોજકતા એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનની સંયોજકતા કોષમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. તો બંનેને છેલ્લી લીટીમાં કહ્યું છે કે ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતા ક્રોસ કરવામાં આવે છે. એટલે કે અહીંયા તમે ક્રોસ કરશો એટલે હાઇડ્રોજન પણ 1 જોઈએ અને ક્લોરીન પણ એની સાપેક્ષમાં કેટલા જોઈએ? 1 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ જે છે એની સંજ્ઞા બનશે HCl. તો આપણે હાઇડ્રોજન ક્લોરાઇડની જગ્યાએ એની સંજ્ઞાનો ઉપયોગ કરીશું અને જ્યારે પણ હાઇડ્રોજન ક્લોરાઇડ પૂછાય તો ત્યાં લખીશું HCl. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ, હાઇડ્રોજન સલ્ફાઇડ. તો હાઇડ્રોજન સલ્ફાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા કે હાઇડ્રોજન જે છે એની જે સંજ્ઞા છે એ છે H. એવી રીતે અહીંયા છે સલ્ફાઇડ. સલ્ફાઇડ એટલે અહીંયા પહેલા સંયોજકતા લખી દઈએ. હવે તમને બધાને યાદ રાખ્યું કે જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની અહીંયા સંજ્ઞા છે એ H છે અને એની સંયોજકતા 1 છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો જે અહીંયા છે એ સલ્ફાઇડ. સલ્ફાઇડ એટલે સલ્ફર. સલ્ફર જે છે એની સંજ્ઞા S છે અને એની સંયોજકતા જે છે એ 2 છે. હવે અહીંયા સરસ રીતે સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સંજ્ઞા H અને Cl લખી હતી. બંનેની સંયોજકતા 1 લખી હતી. હાઇડ્રોજનની સંજ્ઞા 1, ક્લોરીનની સંજ્ઞા 1. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ છે. હાઇડ્રોજન સલ્ફાઇડનો મતલબ એવો થાય કે એમાં હાઇડ્રોજન અને સલ્ફર બંને દ્વિઅંગી સંયોજનો બનાવે છે અને દ્વિઅંગી સંયોજનો બનાવતી વખતે બંનેની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં રાખી અને અહીંયા એની દ્વિઅંગી સંયોજન બનાવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું કે હાઇડ્રોજનની સંજ્ઞા H અને સલ્ફાઇડ એટલે કે સલ્ફરની સંજ્ઞા S થશે. તો સૌપ્રથમ આપણે અહીંયા એને ક્રોસ કરીશું. તો હાઇડ્રોજનને સલ્ફરની સંયોજકતા સાથે અને સલ્ફરને હાઇડ્રોજનની સંયોજકતા સાથે આપણે ક્રોસ કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પણ એક અને Cl પણ એક. તો અહીંયા જો અહીંયા કંઈક અલગ દેખાશે તમને કે હાઇડ્રોજન અહીંયા 2 જોઈએ અને સલ્ફર જોઈશે 1. કે એનો મતલબ એવો થાય કે આ જે ક્રોસ કરીએ છે ક્રોસ કરવાનો મતલબ એ થાય કે સલ્ફરની સાપેક્ષે હાઇડ્રોજન અહીંયા જોઈશે આપણને 2. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા H અહીંયા સંજ્ઞા S હાઇડ્રોજનની સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન સલ્ફરની સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન. પણ છેલ્લી લીટીમાં આપણે વાંચ્યું કે ત્યારબાદ સંયોજકતા પરમાણુઓની સંયોજકતાને ક્રોસ કરવામાં આવે છે. તો આપણે અહીંયા ક્રોસ કર્યું તો હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એનું રાસાયણિક સૂત્ર બનશે H2S. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજન ક્લોરાઇડમાં બંને એક એક હતી સંયોજકતા. અહીંયા સલ્ફરની સંયોજકતા 2 છે અને હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એનું રાસાયણિક સૂત્ર બનશે એ બનશે H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. કેમ? તો કે તમે અહીંયા ક્રોસ કર્યું સલ્ફરની સંયોજકતા 2 હાઇડ્રોજનની સંયોજકતા 1. પણ આપણને જે નિયમ આપ્યો છે નિયમમાં એવું કહ્યું ગયું છે કે બંનેને આપણે ક્રોસ કરવાના એટલે કે સલ્ફરની અહીંયા 1 લઈશું અને હાઇડ્રોજનને 2. કેમ? તો કે સલ્ફરની સંયોજકતા 2 છે અને હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. પણ આપણે એને ક્રોસ કરીશું ત્યારે હાઇડ્રોજન 2 લેવા પડે અને સલ્ફર 1 લેવો પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે જ્યારે પણ તમે રાસાયણિક સૂત્ર લખો તો એની સંયોજકતાને તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંયોજકતાનો ઉપયોગ કરી અને આપણે અહીંયા આગળ એનું જે રાસાયણિક સૂત્ર બનાવ્યું એ બનશે H2S. એવી જ રીતે પાણી. તો પાણીની અંદર પણ તમને ખબર છે કે પાણીની અંદર એની સંજ્ઞા H2O એટલે સંજ્ઞાની અંદર સૌપ્રથમ આવશે હાઇડ્રોજન. અને તમને ખબર છે કે સંયોજકતા હાઇડ્રોજનની સંયોજકતા તો હવે તમને યાદ રહી ગઈ હશે. હાઇડ્રોજન જે છે એની સંયોજકતા જે છે એ 1 છે. હાઇડ્રોજન એની સંયોજકતા 1 અને ઓક્સિજન જે છે એની સંયોજકતા છે 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે અને ઓક્સિજનની સંયોજકતા 2 છે. હવે તમે ક્રોસ કરી દો તો હાઇડ્રોજન 2 અને ઓક્સિજન કેટલા જોઈશે તમારે 1. એનો મતલબ કે અહીંયા જે પાણીનું રાસાયણિક સૂત્ર બનશે એ બનશે H2O. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 3 રાસાયણિક સૂત્રો બનાવ્યા. સૌપ્રથમ હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણી એટલે કે હાઇડ્રોજન ઓક્સાઇડ પણ એને કહેવાય. એના પછી વિદ્યાર્થી મિત્રો છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ટેટ્રા એટલે 4 અને ક્લોરાઇડ એટલે Cl અને આગળ લખ્યું છે કાર્બન. એટલે સૌપ્રથમ તમે સંજ્ઞા લખો તો કાર્બન એટલે C. કાર્બનની સંજ્ઞા થાય C અને અહીં આગળ એની સંયોજકતા જે છે એ 4 છે. તો વિદ્યાર્થી મિત્રો એની સંયોજકતા 4 છે. એવી જ રીતે ક્લોરીન. ક્લોરીનની સંયોજકતા તમને ખબર છે કે 1 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે એને ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ કરશો એટલે Cl4 જોઈએ અને કાર્બન જોઈએ 1. તો અહીંયા જે રાસાયણિક સૂત્ર બનશે એ રાસાયણિક સૂત્ર બનશે C. કાર્બનની સંજ્ઞા C અને જે કાર્બન ક્લોરાઇડ છે ક્લોરાઇડની સંજ્ઞા CCl4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે અહીંયા કાર્બન છે એની સંજ્ઞા C છે અને એની સંયોજકતા 4 છે. એવી જ રીતે ક્લોરીનની સંજ્ઞા તમને ખબર છે કે Cl છે અને એની સંયોજકતા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ટેટ્રાનો મતલબ થાય 4 એટલે CCl4. તો 4 એટલે તમે જોઈ શકો છો કે સંજ્ઞાની અંદર કાર્બનની સંયોજકતા 4 છે અને Cl ની સંયોજકતા 1 છે. બંનેને તમે ક્રોસ કરશો તો બનશે CCl4. CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ કાર્બનની સંયોજકતા 4 છે અને Cl ની સંયોજકતા 1 છે. બંનેને તમે ક્રોસ કરશો તો અહીંયા તમને મળશે CCl4 રાસાયણિક સૂત્ર જેને કહેવાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો હવે જ્યારે પણ તમને કાર્બન ટેટ્રાક્લોરાઇડ પૂછાય તો તમારે એની સંજ્ઞા લખવાની છે એટલે કે CCl4 લખાય. અહીંયા તમારે આખું સૂત્ર લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે રાસાયણિક સૂત્ર કેવી રીતે બનાય એનું પ્રથમ જે સ્ટેપ છે એ જોયું. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે જોઈએ કે દ્વિઅંગી સંયોજનોની અંદર આપણે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. દ્વિઅંગી સંયોજનો કોને કહેવાય? તો કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ રીતે બનતા સંયોજનને આપણે દ્વિઅંગી સંયોજન. બે જુદા જુદા તત્વો હોય હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન ક્લોરીન, કાર્બન ક્લોરીન. તો આ બે જુદા જુદા તત્વો જ્યારે પોતાની સંયોજકતાથી જોડાય છે અને દ્વિઅંગી સંયોજનો બનાવે છે એમાં રાસાયણિક સૂત્ર કેવી રીતે બનાવે? તો રાસાયણિક સૂત્ર બનાવતી વખતે
સંયોજનોના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. તો આપણે ઘટક તત્વોની નીચે હાઇડ્રોજનની નીચે આપણે અહીંયા એની સંજ્ઞા અહીંયા એની સંયોજકતા લખી છે. સંયોજકતા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન જે છે એની સંયોજકતા 1 છે, સલ્ફરની સંયોજકતા 2 છે. પણ જ્યારે પણ તમે સંયોજકતા લખો તો એ તત્વની સંજ્ઞાની નીચે લખાય છે, એટલે કે આ રીતે દર્શાવાય. અહીંયા પણ તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનની નીચે એની સંયોજકતા આપણે બતાવી છે, અહીંયા Cl ની નીચે સંયોજકતા બતાવી છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આ ચારે ચાર ઉદાહરણ આપણે જોઈશું કે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે સંજ્ઞા હશે ક્લોરીન તો ખરો અને બીજી સંજ્ઞા હશે હાઇડ્રોજન. બંનેની સંયોજકતાની વાત કરીએ તો હાઇડ્રોજનની સંયોજકતા 1 છે અને ક્લોરીનની સંયોજકતા પણ 1 છે. પણ આપણે અહીંયા કહ્યું છે કે ત્યારબાદ સંયોજકતા પરમાણુની સંયોજકતાને ક્રોસ કરવામાં આવે છે. આપણે ક્રોસ કરી દીધી. અહીંયા તમે ક્રોસ કરી એટલે Cl પણ 1 જોઈએ અને હાઇડ્રોજન પણ 1 જોઈએ. બંને તમે એક એક લેશો તો અહીંયાનું રાસાયણિક સૂત્ર બનશે HCl. એવી જ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ ની અંદર અહીંયા સંજ્ઞા છે H અને S. તો હાઇડ્રોજનની સંયોજકતા 1 અને સલ્ફર જે છે એની સંયોજકતા 2. તો હાઇડ્રોજન સલ્ફાઇડ માટે તમે ઉપયોગ કરશો H2S. એનું રાસાયણિક સૂત્ર જે અહીંયા બને છે એ બને છે H2S. એવી જ રીતે પાણી એટલે H2O. તો એમાં સંજ્ઞા છે હાઇડ્રોજન અને ઓક્સિજન, સંયોજકતા 1 અને 2. હાઇડ્રોજનની સંયોજકતા 1 અને ઓક્સિજનની સંયોજકતા 2. એટલે જે પાણીનું રાસાયણિક સૂત્ર બને એ બને H2O. એવી જ રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે એમાં જે સંજ્ઞા છે એ કાર્બન છે અને ક્લોરીન છે. પણ સંયોજકતાની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા 4 અને Cl ની સંયોજકતા 1 છે. તો અહીંયા બનશે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એનો મતલબ CCl4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે સંજ્ઞાનો ઉપયોગ કર્યો એની નીચે આપણે સંયોજકતા લખીએ છીએ. તો ક્રોસ કરીને લખીએ છીએ કે કાર્બનની સંયોજકતા 4 છે અને Cl ની સંયોજકતા 1 છે. તો આપણે બંનેને ક્રોસ કરીશું તો કાર્બન 1 જોઈશે અને એની કમ્પેરિઝનમાં Cl જે છે 4 જોઈશે. તો આપણે Cl ની નીચે એટલે કે સંજ્ઞા જે Cl ની છે એની નીચે આપણે 4 લખીશું. એ એની સંયોજકતા લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સૂત્ર લખતી વખતે બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને તમે જ્યારે પણ રાસાયણિક સૂત્ર લખો દ્વિઅંગી સંયોજનો માટે, તો દ્વિઅંગી સંયોજનો માટે રાસાયણિક સૂત્ર લખતી વખતે સૌપ્રથમ એની સંજ્ઞા લખવાની અને સંજ્ઞા લખ્યા પછી એની સંયોજકતા એટલે એના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આપણે જોયું હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજનની સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન, એટલે Cl ની સંયોજકતા કોષમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. બંનેને ક્રોસ કરશો, બંને એક એક તત્વ જોઈએ. એવી રીતે પાણીનું ઉદાહરણ લીધું. પાણીમાં બે જુદા જુદા તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન. બંનેની સંયોજકતાની વાત કરીએ, બંનેની સંજ્ઞાની વાત કરીએ તો હાઇડ્રોજનની સંજ્ઞા H અને ઓક્સિજનની સંજ્ઞા O છે. હાઇડ્રોજનની સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન. તો ક્રોસ કરીશું તો આપણને મળશે H2O, જેને આપણે પાણીનો અણુ હાઇડ્રોજન ઓક્સાઇડ અથવા પાણી કહીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો જોયું કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા 4 છે અને ક્લોરીનની સંયોજકતા 1 છે. તો રાસાયણિક સૂત્ર જ્યારે બનશે તો બનશે CCl4. એનો મતલબ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એવી રીતે જ આપણે જોયું હાઇડ્રોજન સલ્ફાઇડ, એમાં હાઇડ્રોજન અને સલ્ફર સંજ્ઞા છે. બંનેની સંયોજકતા કોષની વાત કરીએ તો હાઇડ્રોજનની સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન અને સલ્ફરની સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન. બંનેને ક્રોસ કરશો તો હાઇડ્રોજન 2 અને સલ્ફર 1 ઉપયોગમાં લેવાશે, એટલે બનશે H2S. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ટોપિક છે, બહુ સરસ રીતે તૈયાર કરો અને ઘણા બધા રાસાયણિક સૂત્ર જાતે બનાવવાનો પ્રયત્ન કરો. આપણે આગળ જોઈશું કે રાસાયણિક સૂત્ર કેવી રીતે બને, એને બીજી કેવી રીતે બનાવી શકાય અને રાસાયણિક સૂત્ર કેવી રીતે લખાય. આ બધી જ ઘણા બધા સૂત્રો આપણે જોઈશું, જેથી કરીને તમને સતત પ્રેક્ટિસ મળે અને તમે રાસાયણિક સૂત્ર પોતાની જાતે લખતા થઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું હતું એમ તમે દરેક જણે પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટક તમારી સાથે રાખતા હશો. આવર્ત કોષ્ટક રાખશો એનો સીધો તમને બેનિફિટ થશે. એમાં ઇલેક્ટ્રોન રચના છે, આ દરેક વસ્તુ, એનો પરમાણુ ક્રમાંક, એનો એટોમિક માસ, આ બધી જ વસ્તુ તમને આવર્ત કોષ્ટકમાં મળી રહેશે. તમને તત્વની સંજ્ઞા પણ મળી જશે. તો તત્વની સંજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરાય અને કેવી રીતે લખાય, એની સંયોજકતા કેવી રીતે લખાય, સંજ્ઞા કેવી રીતે લખાય, રાસાયણિક સૂત્ર કેવી રીતે બનાય, બધી જ વસ્તુ આપણે આ ટોપિકમાં જોઈ. બહુ સરસ રીતે તૈયાર કરી અને લખો. આ તમારો બહુ જ બેઝિક કન્સેપ્ટ છે. અહીંયા રાસાયણિક સૂત્ર લખતા આવડશે તો આગળ તમને એનો ઘણો બધો બેનિફિટ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય, ગુડ લક.